હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો જુઓ, સવાર પડી ગઈ છે અને આજે તો એક સ્પેશિયલ જગ્યાએ જવાનું છે. થંબનેલ જોઈને તો ખબર પડી જ હશે તમને ક્યાં જવાનું છે. તો જુઓ, અહીંયા મંગુમાં તો શાકભાજી પેલું કરે છે. વાલો ફોલીએ છે. ચા પીધો કે નહીં? ચા પીધો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આજે તો અહીંયાનું દુકાનનું ઉદ્ઘાટન છે. તમે બધું આવી જાજો. આવી જાજો. આમંત્રણ છે. આમંત્રણ આલ્યું છે મંગુમાએ. હા, એટલે કપડાં લેવા આવજો. કપડામાં તમારે સારા સારા સાડીઓ મળી જશે સસ્તા ભાવે. અને વધારે લેશો તો વળી ડિસ્કાઉન્ટ હાલશે. એટલે ફાયદો રહેશે તમારે. તમને ફાયદો, મને ફાયદો. જો આપણે નડાબેટ જવા માટે નીકળી ગયા હતા અને આપણા ભાઈબંધો આવી ગયા છે. અજયભાઈની ગાડી કરી છે અને આપણે મિત્રો જો બધા ચડે બેઠા છે. મિત્રો હાઈ ગયેલા ખોટ બતાય. આ છે તો પરણભાઈ, રવિભાઈ, રોહિતભાઈ, અજીતભાઈ, જેડે મહેશભાઈ ને વિશાલભાઈ બેઠા છે અને ડ્રાઇવિંગ કરે છે અજયભાઈ. અને આપણે નડાબેટ જવાનું છે. અને આ જુઓ, પેલા ડાયરેક્ટ જાશું ગેસ ભરાવા અને પછી નીકળશું નડાબેટ. તો આ બન્યા રહેજો, આપણે તમને નડાબેટની મુલાકાત કરાવીએ આજે. તો બન્યા રહો. ગેસ ભરવા આવી ગયા છે ને ગેસ ભરવાનું ચાલુ કરી નાખ્યું છે. અજય કામ કરે ગેસ ભરવાનું ચાલુ કરી નાખ્યું. આવી જાય ડાયરેક્ટ નાસ્તો કરવા ભર્યા હા. અને જો હવે નાસ્તો કરી લઈએ ને પછી આપણે જઈશું નડાબેટ. ફાઇનલી પહોંચી ગયા છે નડાબેટ. આ જોઈ લો, બોર્ડ આવી ગયું છે નડાબેટ નું, સીમા દર્શન. હાર્દિક સ્વાગત થઈ ગયું છે આપણું. અને હવે આ પહોંચી જાય, એન્ટર થઈ જશે નડાબેટ માં. આપણે બધી વરમાળા બધું પ્યારા અલ્યા વરમાળા પહેરો ને તારે નડાબેટ માં એન્ટર થઈ જશે મિત્રો. અમે શાહ એન્ટર થઈ ગઈ. અજયભાઈ ડ્રાઈવર બન્યા હતા અને અજીતભાઈ હવે બનશે ડ્રાઈવર. અજીતભાઈ બની છે. વળતા કોઈ છે. જુઓ મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા નડાબેટ ભાઈબંધો સાથે. જુઓ, આપણી ગાડી પડી ચડે અને ભાઈબંધો સાથે પહોંચી ગયા. ચલો હવે બધા દર્શન કરવા. ચલો, કારણ કે પહેલા નડાબેટ આવે એટલે દર્શન કરવા પડે પહેલા, અને પછી જશું આપણે નડાબેટના અંદર ટિકિટ લઈને. તો કન્ટિન્યુ રહેજો. પહોંચી ગયા નડાબેટ. આ છે મંદિર. જો નડેશ્વરી માતાનું મંદિર આવી ગયા. જો મિત્રો, આપણે પહોંચી ગયા છે મંદિરે અને દર્શન કરવાના છે. હવે ભાઈબંધો આવી ગયા આપણા. અને આ છે મંદિર નડેશ્વરી માનું. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. જો મિત્રો, મંદિર આવી ગયું છે. આ છે નડેશ્વરી માતાનું મંદિર. જય માતાજી. આપણે પહોંચી જાઓ. જય ભવાની. જો ટીલું બીલું કરી નાખ્યું છે. અને આ ભાઈને વાંચી રહી ગયું. આને કરી નાખ્યું આપણે. અને આ મંદિર છે નડેશ્વરી માતાનું. જય નડેશ્વરી માં. આપણા ભાઈબંધો બધા આવી જાય. ભગવાને નડાબેટ આવેલું છે, એકવાર અવશ્ય મુલાકાત કરજો. ફરવા માટેની બસ. અને આ જો શંકર ભગવાનની મૂર્તિ છે. ફોટો પાડો મારો.
ફોટો પાડવાનો ચાલો હા તમારો ફોટો ચાલુ જ છે ચાલુ જ છે ને હવે પેલી ખબર કીધી મારી નડાબેટમાં એવું છે એમ ને આ છે રોજ ભાઈ આ છે જો પોણે જાય છે મસ્ત લોકેશન છે આવી જતી એકવાર પરસાદી રઘુભાઈ લાવી દીધી છે ભાઈ ભાઈ ફોટો પાડો ફોટો ભાઈ જો કેટલા બધા લોકો આવ્યા છે સિદ્ધરાજભાઈ આપણને ફોન આ લીધો વ્લોગ બનાવવા રેડી સિદ્ધરાજભાઈ ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જશું બહારે અને જો બહારે આપણે ટિકિટ લઈને અંદર જોવા જવાનું બાકી છે હજી અને બીજા ભાઈબંધો ગાડી લેવા ગયા છે તે ગાડી પાર્કિંગમાંથી કાઢશે અને પછી આપણે જશું નડાબેટની અંદર કારણ કે જરા દર્શન કરવા આવ્યા હતા દર્શન થઈ ગયા છે ને હવે આપણે ફોટા બોટા પાડી લીધા છે પરસાદી કરી લીધી છે તો હવે આપણે અંદર જશું તો કન્ટિન્યુ રહેજો કારણ કે હજુ અંદર જોવાનું તો બાકી જ છે ના ના વ્લોગ ચાલુ વ્લોગ ભણાવો પડે તમારે શું વાંધો છે તો જો મિત્રો આપણે ટિકિટ લેવા આવી ગયા એવું ઓર્ડર બંધ છે આધાર કાર્ડ તમારે આવો તો આધાર કાર્ડ લઈને આવજો કારણ કે આધાર કાર્ડ વગર એન્ટ્રી મળશે નહીં 55 64 64 89 43 સ્ટુડન્ટ આપણે તો ટિકિટ લઈ લીધી છે કારણ કે આપણે 8 ભાઈબંધો છે એટલે 8 ટિકિટો લઈ લીધી છે કારણ કે એક લઈ લોડો જો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી અને હવે આપણે અંદર જવાનું છે કારણ કે ટિકિટના 800 રૂપિયા થયા છે એક ના 100 રૂપિયા તો જો અહીંયા બાંધવા મળશે એક ટિકિટ એ ગુટકા ના લાવતા રેડી અંદર લાય મધબરી એક મારે મધબરી જો અહીંયા ટિકિટ બાંધવાની અહીંયા હાલ બાંધવાલ છે અહીંયા ને ભાઈ બંને તો જો આ ટિકિટ વગર તો અંદર એન્ટ્રી નહીં મળે તમને એટલે આ ટિકિટ પહેલાં લેવી પડશે અંદર જશો આપણે કન્ટિન્યુ રહેજો મિત્રો પહેલાં જેપી હોલી આવી જશે અંદર કારણ કે આજે હોળીનો દિવસ છે અને સાથે પૂનમ પણ છે ના ના લગાવતો નહીં આપણે હોળી કારણ કે આપણે વ્હાઇટ પેન્ટ છે એટલે તો જુઓ અંદર એન્ટ્રી મળી ગઈ છે આપણને અને ભાઈબંધો આગળ પહોંચી ગયા છે ને અડધા પાછળ તો જો મસ્ત જોવાલાયક સ્થળ છે નડાબેટ કોણ આવ્યા છે કોમેન્ટ કરજો એકવાર કારણ કે અમે પણ 4 થી 5 વાર આવેલ છે બધા મિત્રો સાથે છે અને અંદર એન્ટ્રી કરી લાગી છે ફાઇનલી જુઓ આ છે ઊંટિયા પર જો રાઈડ લેવી હોય તો એના પર પૈસા જ છે અંદર કારણ કે મફત કઈ નથી અહીંયા અજીતભાઈ ટોપ દબાવતા નહીં ને કે ઓલી પાકિસ્તાન વાળા ઉડાડી લાગશે પણ આપણે ના ઉડાડી લાગતો તો જો અંદર ઘણું બધું જોવા લાયક છે કારણ કે નડાબેટમાં તો બહુ મોટું સ્થળ છે એટલે જવાના હા અંદર સરહદ નાથામાં જો અંદર એન્ટ્રી કરી લેશે અને આ જો મસ્ત બધું જોવા લાયક છે અંદર એકવાર અવશ્ય મુલાકાત કરજો જુઓ અંદર બધું 3D ચાલુ છે અંદર કેમેરા ચાલુ છે
ત્યાં સૈનિકો ભાઈ આપણે ઘણા બધા. વાલેકુમ સલામ. વાલેકુમ સલામ અબ્દુલ રહેમદમ. મને ખાલી 2.5 કિલોની તરવાલ આલ દો. હા. આપણે પાકિસ્તાન વેરી મારું બોલો. શું વાત છે. જય હિન્દ જય ભારત. જુઓ થોડું પાકિસ્તાન જઈ ગયું. જઈ ગયો પાકિસ્તાન જઈ ગયો. હેલો. હા. રોજભાઈ કેમેરામેન. પાકિસ્તાન ઉડાડ દો પાકિસ્તાન ઉડાડ દો. તો જો આખો હોલ છે મોટો બધો. ઘણા મિત્રો આવ્યા છે જોવા. અહીંયા જુઓ સીમા સુરક્ષા બલ. અહીંયા મિત્રો ફોટા પાડ્યા હતા આપણે. અયો નીચે. અહીંયા વિડીયો મસ્ત આવે છે. તો મિત્રો આપણે અંદર બધું ફરીને આવ્યા બહારે આવે અને જુઓ બહારનો નજારો. બોર્ડરે તો જવાનું બંધ છે બધું, કારણ કે બસ અલાઉડ નહીં હતા તે હાલમાં. કાંક રોડ બનેલો છે એટલા માટે. આ જો બહારનો નજારો. હવે આપણે થોડાક બહાર ફરશું અને પછી ઘર બાજુ નીકળવાનું કરશું. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. તો જો મિત્રો આપણે બધું ફરી લીધું છે ને બધા મિત્રો થાકી ગયા છે. તો જુઓ મિત્રો બધા બેઠા છે. તો અજયભાઈ કેવો રહ્યો આજનો નડાબેટનું પ્રોગ્રામ? સારું મજા આવી ગઈ કારણ કે બસ ભાઈ સારું. અપરણભાઈ સારું રવિભાઈ રવિભાઈ સારું રહ્યું ને? ઈ તો હા ઢીલા ખૂબ મજા આવ્યો. ખૂબ મજા આવી. તો જો મિત્રો બધા મિત્રોને મજા આવી છે અને તમારે પણ મજા લેવી હોય તો નડાબેટની મુલાકાત અવશ્ય લેજો એકવાર, કારણ કે નડાબેટ જોવા માટે મસ્ત એક જોવાલાયક સ્થળ છે. મંદિરે છે અંદર નરસિંહ, અને બોર્ડર જવા માટે હાલ તો બંધ છે બધું. તો તમારે આવવું હોય તો એક યોગ્ય સમય લઈને આવી જજો એકવાર, કારણ કે જોવાલાયક સ્થળ મસ્ત સારું છે. હવે બધું ફરીને નીકળી ગયા છે ફાઇનલી ઘરે જવા માટે. તો જુઓ કારણ કે તડકો બહુ પડેલો છે. હમણાં આપણે પડ્યા હતા લપસતા રહી ગયા. તો જુઓ બહાર નીકળવાનો માર્ગ આવી ગયો છે. અહીંયાથી અહીંયા સફાઈ કામ ચાલુ છે અને આપણે ફાઇનલી બહાર નીકળી ગયા. જુઓ ઘણા બધા લોકો આવ્યા છે હજી તો. મસ્તી કરી એટલે તારે બતાય સાથે. હા જો મસ્તી મસ્તી તારે બતાય તો ખરી પણ મસ્તી કરી. હા બધે મસ્તી કરીને આ તો બખડ્યા ભર્યા છે. દવાખાને જવું પડે એમ ને? કશું વાંધો નહીં. તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી જશે આપણે. 2 hours later. મિત્રો જો આ મનપુરા રોડ છે અને સિદ્ધરાજભાઈ રંગજીના સાથે જો સિદ્ધરાજભાઈ આવેલા છે. જો સિદ્ધરાજભાઈ ફૂલે ફૂલ રંજીના સાથે રેડી. તો જો મિત્રો આપણે ઓઇલ હા નો મિત્રો ઓઇલ લીધું છે મારા પર. બદલો લેવા છે. બદલો એમ થોડો લેવાય. બદલો લેવા છે અવશ્ય. હા બંકો બોલે. તો જો આ આપણા રોહિતભાઈ જો રોહિતભાઈ જેવા થઈ ગયા અને આ સિદ્ધરાજ ભૈયા જો મિત્રો આ સંજય ભાઈ તો જો મિત્રો આ સિદ્ધરાજ ભાઈ ને બધા તો મોજ પડી ગઈ. હા અને ઓલા તો કાળો બાબા ટીલ્લું તો કાળા મસ્ત રંગે નહીં દેખાતો. શું કહે સિદ્ધરાજભાઈ? મેં કે લાડ લે. કાશી એમ કે છે કે મારા બૈરાને કલર લગાવ્યા વગર હું કલર ના કરું. ચમ એવું? મારા મતલબ મારા બૈરા પ્રત્યે મારે એટલો બધો પ્રેમ તો બૈરાને તો તો પછી અલગ જ મજા આવે. પછી ગમે એટલા કાળા કરે ગમે તો આ કરે ગમે કરે. બૈરાનું તમારું મોનવાનું રેડી? બૈરા એક લકી છે. બૈરાનું માનવાનું એવું નહીં કહેતા એમ, પણ એમ લગાઈ રહે તો સારું રહે. જો મિત્રો આ તો રમેરા છે તો કેવા રમેરા છે
ચેક કરો, સીધું છે, વિશાલ છે, રોહિત છે, પવો છે, રમેરા છે. ચેક કરો દો કાલિયા રપડો દો છે ને બાકી ગાગુન ગામની ધૂળેટી જો મિત્રો. આ તો વિશાલ આપણે હોળી રમી લીધી છે અને ફાઇનલી નહીં ધોઈને ઘરે આવી ગયા છે. તો આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો એકવાર, અને બ્લોગ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે એક નવા બ્લોગમાં.